સુરતમાં રવિવારની રજાના દિવસે સેવાકીય કાર્યો વધુ થતા હોય છે અને તેમાં પણ રક્તદાન કેમ્પની તો જાણે હારમાળા જ હોય છે। ત્યારે સુરતના લીંબાયત ખાતે ગુજરાત સેવાભાવી સંસ્થા દ્વારા ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું। રણવીર નગરી સુરત શહેરમાં ધાર્મિક કાર્યો સાથે સેવાકીય પ્રવૃત્તિ પણ વધુ જોવા મળે છે અને તેમાં પણ રજાના દિવસ અને તેમાં પણ ખાસ કરીને રવિવારની રજાના દિવસે રક્તદાન શિબિરનું આયોજન થતું હોય છે। ત્યારે સુરતના લીંબાયત વિસ્તારમાં ગુજરાત સેવાભાવી સંસ્થા દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। બીજાના દુઃખને ઓળખે ને તે જ સાચો માનવી છે અને આ રક્તનું દાન એ મહાદાન કહેવાય છે તેવા સ્લોગન સાથે યોજાયેલા રક્તદાન કેમ્પમાં દરેક રક્તદાતાઓને મોમેન્ટો પણ આપવામાં આવ્યું હતું। હું જીતેન્દ્ર કુંભાર, ગુજરાત સેવાભાવી સંસ્થા સંસ્થાપક અધ્યક્ષ છું। આજે ગુજરાત સેવાભાવી સંસ્થા દ્વારા બ્લડ કેમ્પ રાખવામાં આવેલ હતું। આજે તારીખ 15/3/2026 વાર રવિવારના રોજ તો બ્લડ બેંકમાં લોહીની અછતના કારણે આજે ગુજરાત સેવાભાવી સંસ્થા દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું। એ બ્લડ બેંકમાં અત્યાર સુધી 35 જેવા યુનિટ આવી ગયેલા છે અને 3 વાગ્યા સુધી અમે રક્તદાતાઓને આમંત્રણ કરેલું છે। 3 વાગ્યા સુધી એ લોકો આવવાના છે। આભાર।